નમસ્કાર મિત્રો, કથાકારોનું આપણા દેશમાં, આપણા રાજ્યમાં એક આગવું સ્થાન અને આગવું મહત્વ હતું. આ કથાકારો ધર્મથી, ધાર્મિકતાથી, આધ્યાત્મિકતાથી લોકોને જોડીને રાખતા હતા. પણ હવે લાગે છે કે કથાકારો માટે ધાર્મિક વાર્તાઓ ખૂટી પડી છે. ધાર્મિક શાસ્ત્રોમાં રહેલી ધર્મની વાતો ખૂટી પડી છે. એટલે હવે આ લોકોએ વ્યાસપીઠને લવારી કરવાનો, બકવાસ કરવાનો અડ્ડો બનાવી દીધો છે. વારે ઘડીએ કોઈ ને કોઈ સંપ્રદાય, કોઈ પંથના, કોઈ બાપુનો, કોઈ કથાવાચકનો, કોઈ પપ્પુ ધધુનો વિડીયો વાયરલ થાય છે, જેમાં એ હદ બારની લવારી કરતા જોવા મળે છે અને ત્યારબાદ માફી માંગીને ભીનું સંકેલી નાખે છે. હાલ વધુ વાત કરીએ એ પહેલા તમે આ વિડીયો જુઓ. જે રીતે એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે. આ આપણને સુખી કરશે, કોઈ દી ન થઈએ. કાયદો શું કરે ચાલો કયો. તમારો દીકરો, તમારી દીકરી 20 વર્ષ તમે એને પાલન કર્યું છે, તમે એનું પોષણ કર્યું છે, પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને, તમે કાંઈ ન કરીએ કોઈને. કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે. આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ છે અવ્વલ નંબરના. અને લોકો એમ કહે છે સંવિધાનને ફોલો કરો. આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ. વાત સત્ય છે કે નથી? વ્યભિચાર આ વિડીયોમાં જે માણસ સંવિધાન વિશે, સંવિધાન નિર્માતાઓ વિશે આટલી હલકી કક્ષાના શબ્દો વાપરે છે, એનું નામ છે ચંદ્રમોહન દાસ. ઇસ્કોન સાથે જોડાયેલા વ્યક્તિનું મૂળ નામ છે ચેતન પટેલ, જે મૂળ બોટાદના છે અને હાલ સુરતમાં રહે છે. ઇસ્કોન સાથે જોડાયા બાદ ચેતન પટેલ ચંદ્ર ગોવિંદ દાસ બન્યા, પણ હજી સુધી એમનામાં એક સામાન્ય માણસમાં હોય એ પ્રકારની બદીઓ દૂર થઈ નથી. આ માણસ મને એવું લાગે છે ખોટી રીતે કથાવાચક બની ગયા. કારણ કે આમની કથાઓ તમે સાંભળો તો એમાં ધર્મ, ધાર્મિકતા, આધ્યાત્મિકતા માત્ર 10-15% જેટલી હોય છે. બાકીની આમની વાતો ફક્ત ને ફક્ત સોશિયલ ઇસ્યુ ઉપર અથવા તો રાજકીય મુદ્દાઓ ઉપર હોય છે. તો મને એવું લાગે છે આ માણસને આ તો નેતા બની જવાની જરૂર હતી, આ તો પછી પત્રકાર બની જવાની જરૂર હતી. બાવા બનીને, કથાવાચક બનીને વ્યાસપીઠ ઉપરથી આવા લવારા કરવાની શું જરૂર છે? અને સંવિધાન વિશે આટલી હલકી વાત કરવાની હિંમત કેવી રીતે થઈ શકે? કહે છે કે સંવિધાન લખવા વાળા કેટલા મૂર્ખ હશે, અવ્વલ દરજ્જાના મૂર્ખ હશે કે એમણે આવું સંવિધાન લખ્યું. આટલા હલકા, આટલા ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે આ માણસ. આ માણસ જો અત્યારે બહાર ફરી રહ્યો છે, ખુલ્લો ફરી રહ્યો છે, તો એક જાગૃત નાગરિક તરીકે આ મારી તમારી નિષ્ફળતા છે કે સંવિધાન પ્રત્યે આવું બોલવા વાળા પણ બહાર આરામથી જીવી શકે છે. બાકી આ વ્યક્તિ 24 કલાક પહેલા જેલમાં હોવો જોઈએ છે અને માફીનો વિડીયો પણ આવી ગયો છે, એ પણ એક વખત જોઈ લો. હરે કૃષ્ણ. એક જે વિડીયો મારા એક પ્રવચનનો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં થોડી ગેરસમજ ઊભી થઈ છે કે જે પણ સ્ટેટમેન્ટ મારા દ્વારા આપવામાં આવ્યું છે એ દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, એમની સુરક્ષા થતી નથી, એમને ન્યાય મળતો નથી, એના લઈને છે. અને બીજી વાત કે બંધારણના વિષયમાં જે વાત મેં કરી છે એ બંધારણ નિર્માતાઓ માટે નથી. પર્ટિક્યુલર મેં કોઈ સમાજ, કોઈ વ્યક્તિનું નામ લઈને નથી રાખ્યું. પણ જે કલમ કે 18 વર્ષ પછી દીકરી સ્વતંત્ર રીતે વિવાહનો નિર્ણય કરશે, આ કલમ જે બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવી છે, તો એ વ્યક્તિ પ્રત્યેના થોડા રોષને લઈ અને આવું સ્ટેટમેન્ટ મારા દ્વારા થયું છે. પણ આની પાછળ અમારો કોઈ ખરાબ હેતુ, કોઈ ખરાબ ભાવ નથી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈના પ્રત્યે. છતાં કોઈની પણ લાગણી દુભાણી છે અને આમાં કોઈને એવું લાગે છે કે આ બરાબર નથી, તો હૃદયથી આપ સર્વની ક્ષમા યાચના છે. હરે કૃષ્ણ. હવે આ માફીના વિડીયોમાંથી તમને જરાય એવું લાગે છે કે આને પોતાના બોલેલા શબ્દો ઉપર જરાય પશ્ચાતાપ છે ખરો? આ ફક્ત ને ફક્ત વિવાદમાં ઊંડું ન ઉતરાઈ જાય અને પોતાનું વધારે નુકસાન ન થાય એટલા માટે ઉપર છેલ્લી માફી માંગીને આમાંથી નીકળવાનો એક રસ્તો છે. અને એવું નથી કે આ વ્યક્તિએ પહેલી વખત બકવાસ કરી છે. આની પહેલા પણ આનો એક વિડીયો વાયરલ થયો હતો, એ પણ તમે જુઓ. સ્ત્રીઓ પાસે જે નોકરી કરાવે ને એનથી મોટામાં મોટો હરામખોર બાપ આ જગતમાં હોય જ નહીં બીજો કોઈ. જે પોતાની દીકરીઓથી નોકરી કરાવે છે ને એ એક રીતે પોતાની દીકરીઓને વ્યભિચારમાં ધકેલી રહ્યા છે. અને બીજા હરામખોરો એ છે જે પોતાની દીકરીઓથી કમાણીની આશા લઈને બેઠા છે. કે જે બાપ પોતાની દીકરી પાસે નોકરી કરાવડાવે એ બાપથી વધારે હરામખોર બીજું કોઈ નથી. કારણ કે નોકરી જે છે સ્ત્રીઓને વ્યભિચાર તરફ ધકેલે છે. ખરેખર મતલબ નાસામાં સુનીતા વિલિયમ્સ વ્યભિચાર આચરે છે, ત્યાં નોકરી નથી કરતા. કિરણ બેદી જેવી મહિલાઓ જેણે વર્ષો સુધી આ પોતાની સેવા બજાવી હતી પોલીસમાં, એ લોકો શું નોકરીના સ્થળે વ્યભિચાર કરતા હતા? મોટી મોટી કંપનીની સીઈઓ જે સ્ત્રીઓ છે
જે મૂળ ભારતીય હોવાનું આપણે ગર્વ લઈએ છીએ, એ શું? પોતાના કામના સ્થળે વ્યભિચાર આચરે છે. તમારા જ પરિવારમાં, તમારા જ કુટુંબમાં તમારી જ બેન દીકરી જો નોકરી કરતી હશે તો શું એ ત્યાં વ્યભિચાર આચરતી હશે? બોલતા પહેલા થોડુંક તો વિચાર કરો. જે મોઢામાં આવ્યું બસ બકી જ નાખવાનું. સંવિધાનના અપમાનવાળા વિડીયોમાં પણ આ માણસ કહે છે કે સંવિધાન ધર્મ આધારિત હોવું જોઈએ. હું તો કહું છું ખરેખર હોવું જ જોઈએ. જો સંવિધાન ધર્મ આધારિત થાય તો સૌથી પહેલા તો આ ચેતન પટેલના પછવાડે લાત મારીને આને વ્યાસપીઠ ઉપરથી ઉઠાડી દેશે. કારણ કે ધર્મના સંવિધાનના નિયમોના આધારે ચેતન પટેલ જે સમાજમાંથી આવે છે એમનો સમાવેશ શૂદ્ર જાતિમાં થાય છે અને આપણા ધાર્મિક સાહિત્ય અને નિયમો પ્રમાણે ધર્મનું કામકાજ, કથા વાચનનું જ્ઞાન આપવાનું કામ બ્રાહ્મણોનું છે, અન્ય જાતિનું નહીં. જો મારી ઉપર વિશ્વાસ ના આવતો હોય તો થોડા દિવસ પહેલા બનેલો આ કિસ્સો જુઓ. આ કથા વાચકનું નામ છે દેવિકા પટેલ. આ દેવિકા પટેલનો વિરોધ અમુક લોકોએ કર્યો હતો. શા માટે? કારણ કે પટેલ સમાજમાંથી આવે છે, જે વર્ણ વ્યવસ્થામાં શૂદ્ર જાતિમાં જેનો સમાવેશ થાય છે. એટલા માટે આ દેવિકા પટેલ કથા ન વાંચી શકે કે અહીંયાથી આ લોકો નથી અટકતા. કહે છે દેવિકા પટેલને જો કથા વાંચવી હોય તો એને એક બ્રાહ્મણ છોકરા સાથે લગ્ન કરી લેવા જોઈએ, પછી એ ઈચ્છે તો કથા વાંચી શકે. એટલે હું પણ ઈચ્છું છું કે એક વખત તો ધર્મનું સંવિધાન આ આવવું જ જોઈએ. તો જ આ ચેતન પટેલ જેવા અહેસાન ફરામોશ લોકોને સંવિધાનની વેલ્યુ સમજાશે. ત્યાં સુધી નહીં સમજાય. આ માણસને શું બોલવું એની ભાન નથી. પોતે એક કથાવાચક છે, એક ધાર્મિક પદ ઉપર બેઠા છે. પોતાનાથી કેવા શબ્દોનો ઉપયોગ થાય, કેવા શબ્દો ના વપરાય એની પણ આને ભાન નથી. અને સૌથી વધારે દુઃખ તો મને એ વાતનું છે કે હજી આ વ્યક્તિ ખુલ્લો ફરી રહ્યો છે. એક જાગૃત નાગરિક તરીકે ખરેખર આ દુઃખની બાબત છે કે સંવિધાન પ્રત્યે આટલા હલકા શબ્દોનો ઉપયોગ કર્યા પછી પણ આ વ્યક્તિ ખુલ્લો ફરી રહ્યો છે, માફી માંગીને છટકી ગયો છે. ખરેખર તો આ જેલના સળિયા પાછળ હોવો જોઈએ. બાકી તો સમજી લેવાનું કે જેમ આ માણસને સંવિધાનની વેલ્યુ નથી, એમ કદાચ હવે દેશમાં, રાજ્યમાં કોઈને સંવિધાનની વેલ્યુ રહી નથી. એટલા માટે કોઈ પણ આલ્યા માલ્યા ગમે ત્યારે સંવિધાન નિર્માતાઓનું અપમાન કરીને જતા રહે અને આપણે સાંભળીને બેસી રહીએ છીએ. મોટા ભાગના કથા વાચકો અને બાવાઓને આદત પડી ગઈ છે બસ કથાઓ છોડીને, ધર્મ છોડીને બધી જ બાબતે બકવાસ કરવાની. ભાઈ તમે જે કામ કરો છો એ કરો ને, કથાઓ કરો ને, રામકૃષ્ણની, શિવની વાતો કરો, ધર્મની વાતો કરો, આધ્યાત્મિકતાની વાતો કરો. આ બધી બાબતમાં માથું મારવાની તમારે જરૂર શું છે? જાણી જાઓ આ લોકોની જે મનસા છે. બાકી એક એવો સમય આવશે કે તમને પછતાવા માટે પણ સમય નહીં રહે. આજ માટે આટલું જ. મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.